presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. ફરી એકવાર આપનું સ્વાગત છે કિચન મેજિકમાં. નવલા નોરતા અત્યારે ચાલી રહ્યા છે અને આમ જોવા જઈએ તો રોજ રાત્રે આપણી પાસે એ જ પ્રશ્ન હોય કે સૌથી વધુ કઈ જગ્યા પર આપણા ફ્રેન્ડ્સ અને ફેમિલી રમવા જાય છે. મોટા શહેરોમાં આ સૌથી મોટો પ્રશ્ન હોય છે કે ક્યાં રમવા જવું, કેવી રીતે પાસ મળશે. પણ નાના શહેરોની અમુક વાતો જે એવી છે કે જે ક્યાંક ને ક્યાંક આપણા કલ્ચર સાથે હજુ પણ જોડાયેલી છે, જ્યાં રોજ સાંજે એ પ્રશ્ન થતો હોય છે કે માતાજીને આજે પ્રસાદમાં શું ધરશું. તો યસ, આજે એક નવી રેસિપી લઈને આવી છું. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી, 5 તારા ફરાળ એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાવાના છે ખુશ્બુબેન પટેલ, કે જે અગેન આપણા સ્ટાર શેફ છે. સ્ટાર શેફ એટલે નવરાત્રિના સમયમાં આપણે અત્યારે એવા એપિસોડ્સ લોન્ચ કરી રહ્યા છીએ કે જેમાં વિમેન એમ્પાવરમેન્ટને સેલિબ્રેટ કરીએ છીએ. જી હા, આ એવા શેફ મારી સાથે આવી રહ્યા છે કે જેમણે ક્યાંક ને ક્યાંક એમની લાઈફમાં કંઈક ને કંઈક અચીવ કર્યું છે અને તમારી સાથે એ પોતાની જર્ની પણ શેર કરશે. તો ખુશ્બુબેન પટેલ આજે બનાવશે રસગુલ્લા, જે રવિવારે આપણે માતાજીને ધરતા હોઈએ છીએ, અને સાથે બનાવશે સ્ટફ્ડ બાટી. તો કરીએ આજના શોની શરૂઆત. ખુશ્બુબેન, સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. અને સૌથી પહેલાં જ્યારે તમે આવ્યા હતા ત્યારે તમે એક વાત કરી હતી કે તમે એક બિઝનેસ ઘરેથી કરી રહ્યા છો, એક હોમ બેકિંગ બિઝનેસ કરો છો. તો એવો કયો થોટ હતો કે જેને વિચારીને તમને એવું થયું કે ના, મારે એક હોમ બિઝનેસમાં પણ મારું કરિયર આગળ વધારવું છે? ફર્સ્ટ તો પહેલાં તો મને બહુ જ શોખ છે કેકનું અને બેકિંગ કરવાનો. રસોઈનો જ મને બહુ જ શોખ છે એનો. એટલે મેં એ થોટથી જ મેં સ્ટાર્ટ કર્યું છે કે ભાઈ હું કેકનું કરું, ચોકલેટ્સનું કરું. એના લીધે મેં સ્ટાર્ટ કર્યું છે. પછી મારા ટાઈમના લીધે કે ભાઈ કિડ્સ છે, સ્કૂલે જતા રહે, પછી એટલા ટાઈમ પીરિયડમાં હું આ વસ્તુ કરી શકું એના લીધે. બરાબર છે. એટલે જ્યારે એવું થાય કે ના, ચલો જે આવડત છે, મારા વ્યુઅર્સને પણ હું એ જ કહીશ કે જ્યારે એમ થાય કે તમને તમારામાં કોઈ આવડત છે તો એના માટેનું એક રાઇટ પ્લેટફોર્મ શોધો. અને જો પ્લેટફોર્મ નથી તો જાતે પ્લેટફોર્મ બનાવવામાં હવે વાર નહીં લાગે, કારણ કે હવે ઘણી બધી વસ્તુ એવી છે કે જેના થ્રુ તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે પછી સોશિયલ મીડિયાની હેલ્પ લઈને આગળ વધી શકો છો. સો ખુશ્બુબેન એક ઇન્સ્પિરેશન છે કે જેમણે પોતાના શોખને પોતાના કરિયરમાં અને વર્કિંગ વિમેન તરીકેનું પોતાનું કરિયર જે છે એ શરૂ કર્યું. આજે આપણે બનાવીએ છીએ, જે આપણે થાળમાં આપણે ગાઈએ છીએ કે માતાજીને રવિવારે આપણે રસગુલ્લા જે છે એ પ્રસાદમાં આપતા હોઈએ છીએ. તો રસગુલ્લા ઘરે કઈ રીતે બનાવવા એની આજે આપણે રેસિપી શીખવાના છીએ. હા, કરીએ શરૂઆત. ચલો કરીએ. જી, પહેલાં ગેસ સ્ટાર્ટ. આ ગાયનું ફૂલ ફેટ દૂધ છે, 1 લીટર જેટલું દૂધ છે. એને આપણે ગરમ કરવા મૂકીશું પહેલાં. બરાબર. હવે આને ગરમ થવા દેવાનું, એક ઉભરો આવે ત્યાં સુધી. એને રસગુલ્લા આપણે બનાવીએ છીએ તો એની થોડી મૌખિક રીતે તમે રીત કહી દો કે કેવી રીતે આપણે બનાવશું. રસગુલ્લા ગાયના દૂધમાંથી જ બને અથવા તો ગાયના પનીરમાંથી બને. અચ્છા. એનું તો જ એનું રિઝલ્ટ સારું આવે. અને જો તમારે પનીર ઘરે ના બનાવવું હોય તો તમે લો ફેટ પનીરનું પણ તમે યુઝ કરી શકો છો. માર્કેટમાં જે મળે છે એનો બી તમે યુઝ કરી શકો છો. બરાબર છે. આને આપણે ફાડીશું લીંબુના રસથી. અને એનું જે પનીર બને એનાથી આપણે રસગુલ્લા બનાવીશું. ઓકે, બરાબર. આપણે દૂધ ગરમ થાય છે ત્યાં સુધી રસગુલ્લાની ચાસણીની તૈયારી કરી દઈએ. ઓકે. એની માટે પહેલાં પાણી લઈશું.
1 વાડકી ખાંડ હોય તો 4 વાડકી પાણી લેવાનું. બરાબર. અને આપણે 1 લીટરના દૂધની માપમાં સામે જોવા જઈએ તો 1 વાટકો આપણે ખાંડ અને તમે કહ્યું એ રીતે 3 કપ પાણી. અને એને હલાવતા રહીશું. ખાંડ ઓગળે ત્યાં સુધી એને હલાવવાનું. બરાબર. નહીં તો નીચે ખાંડ ચોંટી જશે, કેરેમલ થઈ જશે. જી. દૂધ ઉકળી ગયું છે. હવે ચાસણીને આપણે ઉકાળી દઈશું. હવે આ દૂધની અંદર લીંબુનો રસ જે પાણીમાં મિક્સ કરીને મૂક્યો છે એ એડ કરતા જઈશું અને દૂધને ફાડતા જઈશું. ઓકે. એક સાથે આપણે બધો જ રસ નથી નાખતા? ના, એક સાથે નથી નાખતા. અને ફરતે નાખવાનો. ઓકે. અને આવી રીતે જ હલાવવાનું. એકદમ આપણે જે કહેવાય ને કે સ્ટર જે રીતે કરતા હોઈએ એ રીતે આપણે નથી કે બસ એકદમ પોલા હાથે આપણે પોલા હાથે જ હલાવવાનું એને. બરાબર. નહીં તો પછી બધું એક રસ થઈ જશે અને પનીર ચવડ થઈ જશે. બરાબર. દૂધ કડલ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. એટલે ધીરે ધીરે જ આપણે જે છે એમાં લીંબુનો રસ નાખીએ છીએ. ધીરે ધીરે જ એડ કરીશું. બરાબર. આને ફાટતા થોડી વાર લાગશે. બરાબર છે. લીંબુનો રસ અથવા તો વિનેગર આપણે બંને નાખી શકીએ? વિનેગર નહીં તો પછી દહીં યુઝ કરવાનું, કેમ કે રસગુલ્લામાં વિનેગરની ખટાશ બહુ આગળ પડતી લાગશે. અચ્છા, ઓકે. વિનેગર તમારે સબ્જી બનાવવા માટે જો તમારે યુઝ કરવું હોય તો એમાં તમે વિનેગર યુઝ કરી શકો. બરાબર છે. એટલે પનીરનો ઉપયોગ આપણે ક્યાં કરવાના છીએ એ પ્રમાણે આપણે લીંબુનો રસ છે કે વિનેગર છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર. એટલે જો મિષ્ટાન બનાવવું હોય તો લીંબુનો રસ વાપરવો અને જો પનીરમાંથી શાક બનાવવું હોય તો વિનેગરનો ઉપયોગ કરવો. યુઝ કરવો. આ દૂધનું પનીર આપણું થઈ ગયું છે અને આપણે ગાળી લઈશું. આમાં ગળણી લીધી છે ને એની ઉપર મસલીનનું એક કપડું લગાવેલું છે. ઓકે. એટલે ગરણી પણ આપણે વાપરીએ છીએ અને એક મલમલનું કપડું પણ આપણે વાપરીએ છીએ. હવે આને થોડું વોશ કરી લઈશું. બરાબર. એટલે એકદમ જે આપણું પનીરનું જે કઠણ ટેક્સચર હોય એ રીતે સાફ પાણીથી આપણને મળી જાય. આની ખટાશ દૂર થઈ જશે. જી. 1 લીટર દૂધમાંથી લગભગ જો ઘરે બનાવવું હોય તો કેટલું પનીર બની શકે? 200 ગ્રામ જેટલું. 200 ગ્રામ જેટલું. હા. અને લગભગ પાણી જે છે એ પાણી ફોર્મમાં નીકળી જાય. હા. આ જે પનીર થઈ ગયું છે એને આપણે હવે સાઈડમાં મૂકી દઈશું અને થોડું ઠંડુ થવા દઈશું. હવે આ જે પાણી નીકળ્યું એને વે પ્રોટીન કહેવાય. ઓકે. આને તો આનો તમે લોટ બાંધવામાં યુઝ કરી શકો, પછી રાઈસ બનાવવામાં, ખીચડી બનાવવામાં, કઢી બનાવવામાં, બધામાં તમે આનો યુઝ કરી શકો. ઓકે. એટલે આ પાણી આપણે જવા નથી દેતા? જવા નથી દેવાનું. આ ફૂલ પ્રોટીન વાળું પાણી છે. અચ્છા, ઓકે. વાહ. આ પનીર આપણું થઈ ગયું છે. હવે આપણે આમાંથી બહુ જ પાણી ડિસ્કાર્ડ નહીં કરી દેવાનું, થોડો પાણીનો ભાગ રહેવા દેવાનો, કેમ કે આપણે એને મસળીશું. બરાબર. હવે આપણી આ જે ચાસણી ઉકળે છે આપણે એમાં ઇલાયચી નાખીશું, જે આખી છે અને એના મોં ખોલી દીધી છે. ઓકે. એટલે દાણા એના આપણે અંદરથી કાઢતા નથી, ફક્ત આખી મૂકીએ છીએ અને તમારે મોં ખોલી પાવડર નાખવો હોય તો પાવડર બી નાખી શકો. બરાબર છે. આખી સારી લાગશે. હવે આપણે આ પનીરને મસળી લઈશું. હવે ઓકે. પનીર મસળી ગયું છે. હવે આપણે એમાંથી બોલ્સ વાળી દઈશું. ઓકે. એકદમ સોફ્ટ મસળવાનું છે. બરાબર. પછી તમારે જે સાઈઝના બોલ્સ વાળવા હોય એના તમે વાળી શકો છો. અને આ રીતે એના નાના નાના આપણે બોલ્સ વાળીએ છીએ. બોલ્સ વાળવાના, કોઈ ક્રેક ના રહેવી જોઈએ બોલ્સમાં. બરાબર. તમારી ઉપર સાઈઝ, તમારે જે સાઈઝના બોલ્સ કરવા હોય એ સાઈઝના કરી શકો. અને જ્યાં સુધી આપણે બોલ્સ બનાવીએ છીએ ત્યાં સુધી આપણે ચાસણી જે છે એને તો ગેસ પર ઉકળવા જ દઈએ છીએ. ઉકળવા જ દેવાની. એટલે એક વખત ઉકળી ગયા પછી એને બંધ નથી કરતા? ના, બંધ નથી કરવાની. બરાબર. નહીં તો તમે બોલ્સ એડ કરશો તો ફાટી જશે. બરાબર છે. અંદર બોલ્સ આપણા વળી ગયા છે એને આપણે ચાસણીમાં એડ કરી દઈશું. ઓકે.
બોલ્સ વાળતી વખતે પણ એક ધ્યાન રાખીએ છીએ કે એમાં કોઈ જ ક્રેક ન રહે. હા, ના રહેવી જોઈએ. અને તમને કોન્ફિડન્સ ના હોય તો પહેલાં એક બોલ નાખીને જોવાનો. ફાટે તો અંદર તમે અડધી ચમચી જેટલો કોર્નફ્લોર તમે એડ કરીને ફરીથી મસળી શકો છો. બરાબર, ઓકે. હવે આપણે આને ઢાંકીને સ્ટીમ થવા દઈશું 15 મિનિટ માટે. ઓકે. આપણા રસગુલ્લા થઈ ગયા છે. બરાબર, ઓકે. એટલે આપણે સાવ એકદમ નાની ગોળી જેવડા વાળ્યા હતા અને હવે ફ્લફી થઈ ગયા છે, મોટા. હા, બરાબર. હવે આપણે એને સર્વ કરી દઈશું. ઓકે. તો રસગુલ્લા બનાવવા આટલા ઇઝી હતા એ તો પહેલાં ક્યારેય ખબર નહોતી. જ્યારે રસગુલ્લાનું ક્રેવિંગ થતું હતું ત્યારે એવું થાય કે ચલો બહાર જઈને ફટાફટ કોઈ હલવાઈની દુકાનમાંથી કે કોઈ જે જાણીતી આપણા શહેરની દુકાનો હોય ત્યાંથી લઈ આવીએ. વાહ. રસગુલ્લા તૈયાર છે. આપણે એને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું. ઓકે. તૈયાર છે રસગુલ્લા. વાહ, ખૂબ સરસ. આમ જોવા જઈએ તો 1 લીટરના દૂધમાંથી આપણે લગભગ 10 થી 12 જેવા રસગુલ્લા આપણે બનાવી શકીએ છીએ. એટલે જો આખા ઘર માટે બનાવવું હોય તો લગભગ 2 થી 2.5 લીટર દૂધ જે છે એ કાફી છે. ઓકે. રસગુલ્લા બનાવવા માટેની સામગ્રી: 1 લીટર દૂધ, 1 કપ ખાંડ, 1 લીંબુનો રસ, 2 થી 3 ઇલાયચી, 3 થી 4 કેસરના તાતણા. રસગુલ્લા બનાવવાની આ એક ખૂબ જ સરળ રીત હતી. તમે ઘરે ટ્રાય કરી શકો છો. આ રસગુલ્લા પછી આપણે બનાવી રહ્યા છીએ સ્ટફ્ડ દાલ બાટી. તો એના માટે લઈએ નાનકડો બ્રેક અને બ્રેક પછી બનાવીશું. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી, 5 તારા ફરાળ એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. હવે આપણે બનાવી રહ્યા છીએ સ્ટફ્ડ દાલ બાટી. હા, યસ. દાલ બાટી તો લગભગ રાજસ્થાની આમ જોવા જઈએ તો એક વેરાયટી છે અને રાજસ્થાનનું એક કહીએ કે ઓથેન્ટિક ફૂડ કહી શકાય. અને હવે બહુ જ બધા સમયથી ગુજરાતમાં પણ ઘણી બધી જગ્યા પર અલગ અલગ ઢાબા જે હોય છે ત્યાં મળતું હોય છે. તો હવે આપણે સ્ટફ્ડ દાલ બાટી કેવી રીતે બનાવશું એ જરા એક્સપ્લેન કરી દો. આપણે આની અંદર બટાકાનો માવો બનાવીશું અને એને આપણે બાટીના લોટની અંદર સ્ટફિંગ કરીશું અને એને આપણે અપમ પેનમાં બનાવીશું. ઓકે. એટલે આપણે જે બાટી બનાવવા માટે ઘણા બધા લોકો ઘરમાં એક આખું કુકર હોય છે અથવા તો જે બહુ જારો એક મોટો હોય છે એની ઉપર ઢાંકીને 3-4 વાસણ રાખીને પછી બનાવતા હોય છે. આપણે અપમ પેનમાં બનાવીશું. ઓકે, તો કરીએ જલ્દીથી શરૂઆત. આપણે પહેલા સ્ટફિંગ બનાવી દઈએ. ઓઇલ આપણે અહીંયા લઈ રહ્યા છીએ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ કે જે ટ્રાન્સ ફેટ ફ્રી છે અને વેરી વેરી લાઇટ છે. હવે તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. ઓકે. 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. થોડું ક્રેકલ થાય એટલે એમાં આદુ અને મરચાંની પેસ્ટ છે જે આપણે 1 થી 1.5 ચમચી જેટલી એડ કરીશું. ઓકે. તમારે આમાં લસણ એડ કરવું હોય તો બી તમે કરી શકો છો. ઓકે. એટલે આ જે આપણે બનાવી રહ્યા છીએ એ છે સ્ટફિંગ. હા. ઓકે. સંતળાઈ જાય એટલે એમાં આપણે તલ 1 ચમચી જેટલા તલ,
આ ગરમ મસાલો છે એ એડ કરીશું. 1 ચમચી જેટલો, અડધી ચમચી જેટલી હળદર, ઓકે, થોડી હિંગ, અને આ લસણ, સિંગદાણા અને લાલ મરચાંનો પાવડર છે. અચ્છા, એ આપણે અડધી ચમચી જેટલો એડ કરીશું. બરાબર. આપણે આ બાફેલા બટાકા લીધા છે 4 નંગ, એને સ્મેશ કરી દીધા છે, અધકચરા સ્મેશ કરેલા છે, એ આપણે આમાં એડ કરીશું. ઓકે, ટેસ્ટ અકોર્ડિંગ સોલ્ટ એડ કરીશું. અને પ્રોપર એને મિક્સ કરી દઈશું. બરાબર. આપણે આમાં લીંબુનો રસ એડ કરીશું, અડધા 1 લીંબુનો રસ એડ કરીશું, અને ધાણા એડ કરીશું. બરાબર. સ્ટફિંગ આપણું રેડી છે. આપણે એને ઠંડુ થવા દઈશું. ત્યાં સુધી આપણે દાળ બનાવી દઈએ. ઓકે, હવે આપણે દાળ બનાવી દઈશું બાટી માટેની. ઓકે, એની માટે પહેલાં આપણે ઓઇલ લઈશું અંદર. જી. ઓઇલ કેટલું લઈએ છીએ આપણે અહીંયા? ઓઇલ આમાં થોડું આગળ પડતું લેવાનું. બરાબર. 3 થી 4 ચમચી જેટલું. બરાબર. ઓઇલ ગરમ થાય ત્યાં સુધી આપણે એની અંદર 2 નંગ તમાલપત્ર, 1 સૂકું લાલ મરચું, એક બાદિયું, 1 તજનો ટુકડો અને 3-4 લવિંગ એડ કરીશું. આપણે પછી એની અંદર ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. બરાબર. એ આપણે 2 નંગ ડુંગળી લીધી છે. બરાબર. આપણે એને આપણે સાંતળી લઈશું. ઓકે, હવે આપણે આ સંતળાય ત્યાં સુધી ટામેટાં કટ કરી લઈએ. મને ચોપિંગ બોર્ડ આપજો ને. ચોપિંગ બોર્ડની તમને જરૂર નહીં પડે, કારણ કે આપણે જે આ સ્લેબ યુઝ કરીએ છીએ એ વર્મોરાનું સ્લેબ છે કે જે IST ટેકનોલોજીથી બનેલું છે. ઓકે. એટલે આના ઉપર ડિરેક્ટલી આપણે કોઈ ફૂડનું, કોઈ શાકભાજીનું કે ફ્રૂટનું કટિંગ કરીએ છીએ તો એન્ટીબેક્ટેરિયલ છે અને સાથે સાથે સ્ક્રેચ પ્રૂફ છે. એટલે તમે કંઈ પણ કટ કરશો તો આમાં સ્ક્રેચીસ પડવાના ચાન્સીસ નથી. ઓહો, તો આપણે ટ્રાય કરીએ આને. બિલકુલ. આપણે 1 ટામેટું લીધું છે. જી. એને કટ કરી લઈશું. સરસ કટિંગ થાય છે આમાં. જી, એટલે ચોપિંગ બોર્ડ જેવું જ તમને ફીલ થશે. ટામેટાને પણ આપણે અહીંયા ઝીણા સમારેલા જ લઈએ છીએ. હા, બરાબર. આપણે એડ કરી દીધા છે એને આપણે સાંતળી દઈશું એને. બરાબર. જ્યારે આપણે દાલબાટીની દાળ બનાવીએ છીએ ત્યારે એમાં કઈ દાળનો ઉપયોગ સૌથી વધારે કરીએ છીએ? ઓરિજિનલ રાજસ્થાનમાં મગની દાળ વધારે વપરાય છે. અને આપણે ગુજરાતમાં તુવેરની દાળ લોકો યુઝ કરતા હોય છે. અને હું મિક્સ દાળ યુઝ કરું છું. હવે આપણે આની અંદર લસણની ચટણી છે, લાલ મરચાં અને લસણની, એ આપણે આમાં એડ કરીશું. ઓકે. એ થોડી આગળ પડતી એડ કરવાની. બરાબર. 2 ચમચી જેટલી આપણે એડ કરીશું આમાં. હવે આપણે આમાં 5 ચમચી જેટલી હિંગ એડ કરીશું. હિંગ આપણે અહીંયા યુઝ કરીએ છીએ વસંત મસાલીની. હા જી. એટલે આમાં જે હિંગ આપણે કહીએ ને કે ઘણી વખત એક વખત બનાવી લીધા પછી આપણે ઉપરથી જ્યારે ટેસ્ટ કે સુગંધ ન આવતી હોય ત્યારે પાછી આપણે હિંગ જે છે એડ કરતા હોઈએ છીએ. તો આમાં 1 ચપટી હિંગ જે છે એ પૂરતી છે સ્ટ્રોંગ અરોમા લાવવા માટે. હા, આનાથી સ્ટ્રોંગ અરોમા આવશે આનાથી. જી. પછી આપણે અંદર 5 ચમચી જેટલી હળદર એડ કરી છે. એ પણ આપણે વસંતની લીધી છે આમાં. જી. હવે આમાં આપણે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું.
અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું. ઓકે. પ્રોપર સંતળાઈ ગયું છે. એની અંદર આપણે આ બાફેલી મિક્સ દાળ છે એ આપણે એડ કરી દઈશું. ઓકે. જે મિક્સ દાળમાં આપણે સૌથી વધારે પ્રમાણ જે છે એ ફોતરાવાળી મગની દાળનું રાખ્યું છે. હા. ઓકે. આપણે આમાં હવે પાણી એડ કરીશું. ઓકે. તમારે જેટલી થિકનેસ રાખવી એ પ્રમાણે તમે આમાં પાણી એડ કરી શકો છો. ઓકે. આપણે દાલ બાટીનો લોટ બાંધી દઈએ. જી. એની માટે 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, રોટલીનો. બરાબર. જનરલી જ્યારે દાલ બાટી બનતી હોય છે ત્યારે એને ઘીમાં ડબોડીને પછી યુઝ કરતા હોઈએ છે. 2 ચમચી જેટલો ચણાનો લોટ લઈશું. યસ. અને 2 ચમચી જેટલો ઘઉંનો કરકરો લોટ લઈશું. ઓકે. અમારા ઘરમાં જનરલી કકરા લોટની બને છે, પણ આપણે આને સ્ટફ કરીને બનાવવાના છીએ એટલે આપણે રોટલીનો લોટ એડ કર્યો છે. બરાબર. અને બેસનમાં પણ આપણે અહીંયા જે છે એ ફોર્ચ્યુનનું બેસન જે છે એ લીધું છે. જી. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અજમો એડ કરીશું આપણે. હવે આપણે આમાં મોણ માટે તેલ એડ કરીશું. હવે આપણે બાટી વાળી દઈશું. આપણો લોટ બી રેડી છે અને સ્ટફિંગ પણ રેડી છે. આપણે બાટી વાળી દઈશું. ઓકે. સ્ટફ્ડ બાટી આપણે બનાવીએ છીએ એટલે એ વચ્ચે આપણે જે છે એ આખો મસાલો જે આપણે બનાવ્યો એ આપણે આમાં સ્ટફ કરશું. ઓકે. આ રીતે આપણે બાટીને વાળીએ છીએ અને વચ્ચે જે છે એ સ્ટફિંગ ભરી દઈએ છીએ. હા. બરાબર. આપણી બાટી વળી ગઈ છે, એને આપણે શેકી લઈશું. ઓકે. એની માટે આપણે થોડું ઘી એડ કરીશું. બરાબર. આપણે બાટી એડ કરી દઈશું. આપણે એને ઢાંકીને થવા દઈશું એને. બરાબર. અને એકદમ ધીમા તાપે આપણે એને ધીમા તાપે થવા દેવાની. એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. ઓકે. આપણે આને આટલી ગોલ્ડન બ્રાઉન કરવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે એને ફેરવતા રહેવાનું. બરાબર. બહારનું ટેક્સચર એકદમ કડક થાય એવું આપણે રાખીએ છીએ. જી. આપણી બાટી રેડી છે, એને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. જી. સર્વિંગ પ્લેટમાં પણ તમારે ખૂબ સરસ રીતે આને સજાવવાનું છે, કારણ કે હવે આપણે અહીંયા શરૂઆત કરી છે આપણા આખા નવા શોમાં કે એમાં એક નવો કોન્ટેસ્ટ આપણે લાવીએ છીએ. ઓકે. બેસ્ટ પ્લેટિંગ ઓફ ધ વીક, કે જેમની પણ સરસ પ્લેટિંગ હશે એ ગેસ્ટને આપણે સર્ટિફિકેટથી સન્માનિત કરશું અને એવરી ફ્રાઈડેનો જે એપિસોડ હશે એમાં એ વિનરનું નામ અનાઉન્સ થશે અને સાથે સાથે એમની પ્લેટિંગ સાથેનો ફોટો પણ આપણે અપલોડ કરશું. સો પ્લેટિંગ વખતે તમે થોડું એક તમારું જે અલગ ક્રિએશન હોય એ તમે યુઝ કરી શકો છો. સ્ટફ્ડ બાટી બનાવવા માટેની સામગ્રી: 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 2 કપ બાફેલા બટાટા, 1 કપ ઝીણી સમારેલી ડુંગળી, 1 નંગ તમાલપત્ર, 2 થી 3 નંગ લાલ સૂકા મરચાં, 1 નંગ બાદિયાન, 3 થી 4 નંગ લવિંગ, 1 કપ ઝીણા સમારેલા ટામેટા, 2 કપ મિક્સ બાફેલી દાળ, 1 કપ ઘઉંનો લોટ, 1 ટીસ્પૂન સફેદ તલ, 1 ટીસ્પૂન વસંત ગરમ મસાલા, 1 ટીસ્પૂન વસંત હળદર પાવડર, 2 ટીસ્પૂન લસણ, લાલ મરચાં અને સિંગદાણાનો પાવડર, 2 ટેબલસ્પૂન ફોર્ચ્યુન બેસન અને સાથે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ. તો આપણી દાલ બાટી રેડી છે, જેને આપણે
લચ્છા પ્યાજ, લસણની ચટણી, ગોળ, લીંબુ અને દાળ સાથે સર્વ કરી છે એને. વાહ, સ્ટફ્ડ દાલ બાટી બનાવવાની એક ઇઝી રેસીપી કહી શકાય અને સાથે સાથે સ્ટફિંગ કરવું એટલું અઘરું પણ નથી. કેવી રીતે સ્ટફ કરવું એ પણ ખુશ્બુબેને તમને શીખવાડ્યું છે. આજના આપણા સ્ટાર શેફ પાસેથી આપણે 2 સરસ મજાની રેસીપી શીખ્યા છીએ. ઘરે જ બનાવી શકો છો હવે તમે રસગુલ્લા અને સ્ટફ્ડ દાલ બાટી. થેન્ક યુ સો મચ આ બંને રેસિપીઝ અમારા વ્યુઅર્સ સુધી શેર કરવા માટે. તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. આજની આ રેસિપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર પર તમે મેસેજ કરી શકો છો અને સાથે સાથે આ જ નંબર પર તમે રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો ફોટો પાડીને મોકલાવી આપો. અમારી ટીમ તમારો સામેથી કોન્ટેક્ટ કરશે. તો મળીએ એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી, 5 તારા ફરાળ એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, 5 તારા ફરાળ, ફરાળ વડે જ વ્રત ફળે. વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ.